દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલે 1753 મતદાન મથકો પર મતદાન યોજાનારું છે। પ્રિસાઇડિંગ ઓફિસર સહિતની ટીમો જરૂરી સામગ્રી સાથે પોતાના મથકો તરફ રવાના થઈ ચૂક્યા છે। જિલ્લાની કુલ 322 બેઠકો માટે 13,99,042 મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હોવાથી લોકશાહીના પર્વમાં તેઓ ભાગ લેશે। જિલ્લા પંચાયતની 49 બેઠકો માટે 167 ઉમેદવારો મેદાને છે, જ્યારે કે એક બેઠક અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। આજરોજ દાહોદ જે નગરપાલિકા અને દાહોદ તાલુકા છે એના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા તમામ હોર્ડના જે બૂથ ઉપરના ઓપરેશન સ્ટાફ છે અને પોલીસ સ્ટાફ છે અત્યારે બે જગ્યા એન્જિનિયરિંગ કોલેજમાં અને નવજૂન આર્ટ્સ કોલેજની અંદર અલગ અલગ જગ્યાએ એમના ડિસ્પેચ રિસીવની કામગીરી ચાલુમાં છે। તમામ પોલીસ પણ ત્યાં હાજર છે અને રૂટ વાઇઝ તમામ ઈવીએમને પૂરતી સલામતી સાથે સિક્યુરિટી સાથે દરેક જગ્યાએ રવાના કરવામાં આવશે અને તમામ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દાહોદ તાલુકાની જિલ્લા પંચાયતના 9 સીટ અને તાલુકા પંચાયતની સીટોને કુલ 318 મતદાન મથકો પર આજે ડિસ્પેચિંગની કામગીરી હાલ ચાલુમાં છે। તમામ 318 મતદાન મથકો પર જે આપણે પોલિંગ સ્ટાફને નિમણૂક કરેલી છે એ તમામ અહીંયા ઉપસ્થિત છે અને તમામ સામગ્રીઓ એમને મેળવી અને હાલ ચકાસણી એ એમની કક્ષાએથી કરી રહ્યા છે। ચકાસણી કર્યા બાદ એમને શાંતિપૂર્ણ રીતના એમને વાહનમાં અહીંયાથી રૂટ રવાના કરવામાં આવશે। સાથે સાથે આપણી ડીવાયએસપી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને પોલીસના તમામ સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે। જે મતદાન મથકો પર આપણે જે પોલીસ ડિપ્લોયમેન્ટ છે એ પ્રમાણે એ મતદાન મથક પર પોલીસ સાથે અહીંયાથી રૂટ રવાનગી કરવામાં આવશે।